કમોસમી વરસાદને કારણે મહારાષ્ટ્ર ખરાબ પરિસ્થિતિનો સામનો અત્યારે કરી રહ્યું છે। વરસાદના કારણે મુંબઈ અને તેની આસપાસના વિસ્તારો તળાવની અંદર ફેરવાઈ રહ્યા છે। વરસાદનો કહેર હજુ અટક્યો નથી। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રના ઘણા ભાગોની અંદર 21 થી 24 મે દરમિયાન પણ ગાજવીજ અને ભારે પવન સાથે ભારે વરસાદ વરસી શકે છે। મંગળવારે સાંજે મુંબઈની અંદર ઘણા ભાગોમાં ભારે પવન અને વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ પડ્યો, જેના કારણે મુંબઈની ડ્રેનેજ સિસ્ટમની ખરાબ સ્થિતિ સામે આવી। હાલ સતત વરસાદના કારણે મુંબઈ, પુણે અને થાણેની હાલત ખરાબ છે। શહેરની અંદર ઘણી જગ્યાઓ પર વૃક્ષો પડી ગયા છે, ટ્રાફિક જામ થઈ રહ્યો છે, તેમજ ભારે વરસાદને કારણે કેટલીક ટ્રેનો પણ રોકવામાં આવી હતી। મુંબઈની અંદર વરસાદના કારણે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો। આ સાથે જ હજુ પણ વરસાદનો કહેર અટક્યો નથી। આઈએમડીએ બુધવાર માટે રત્નાગીરી, સિંધુદુર્ગ, અહિલ્યાનગર, કોલ્હાપુર, બીડ, સોલાપુર, ધારાશિવ અને છત્રપતિ સંભાજીનગરની અંદર પણ વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે।